નમસ્કાર મિત્રો, ફરી એકવાર એક નવી પ્રકારનો વિડીયો લઈને આવ્યો છું. વાત એવી છે કે અત્યારે જે સોશિયલ મીડિયામાં જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે ફોટા બનાવવાનો, વિવિધ પ્રકારના પ્રોમ્પ્ટ નાખીને લોકો પોતાનો ગરબાવાળો ફોટો બનાવી રહ્યા છે અને સાડીવાળો ફોટો બનાવી રહ્યા છે અને કોઈ જગ્યાએ નથી એવી જગ્યાએ પહોંચવાનો ફોટો બનાવી રહ્યા છે, કોઈ ડેસ્ટિનેશન પર પહોંચીને પોતાનું બેકગ્રાઉન્ડ બદલીને ફોટો બનાવી રહ્યા છે. મૂળ વાત એ છે કે પોતાનો ફોટો અપલોડ કરીને એ લોકો એઆઈ ફોટો બનાવી રહ્યા છે કે તમારો ચહેરો એઆઈ કેવો બનાવે છે એનો પ્રોમ્પ્ટ આપીને ફોટો બનાવવામાં આવી રહ્યો છે. પણ મૂળ વાત એ છે કે આપણે માણસ છીએ, ઘેટા બકરા નથી. માણસ પાસે બુદ્ધિ હોય, એ વિચારે છે, એની પાસે મગજ છે. એ ઘેટું નથી કે એક ઘેટું પડે છે કૂવામાં એટલે બીજું પડે, ત્રીજું પડે, ચોથું પડે. અત્યારે તો રાફડો ફાટ્યો છે. સોશિયલ મીડિયામાં દર ત્રીજી રીલ સ્ક્રોલ કરીએ, દર ત્રીજી રીલ આ ફોટાની આવે છે. આ પહેલાં પણ ટ્રેન્ડ આવ્યો હતો ગિબલીવાળો, એમાં લોકો અઢળક ફોટા બનાવ્યા, અઢળક લોકોએ ફોટા બનાવ્યા, લાખો કરોડો લોકોએ એમાં ફોટો બનાવ્યો છે. પણ મૂળ વાત એ લોકો સમજા જ નથી કે જે પ્રોમ્પ્ટ તમે એઆઈમાં નાખો છો, જે ફોટો તમે એઆઈમાં અપલોડ કરો છો, એ એઆઈ હવે વિચારે છે. એઆઈ તમારો ફોટો સેવ કરશે, તમે કયા પ્રોમ્પ્ટ નાખો છો એ સેવ કરશે. અને સૌથી મોટી વાત તો એ છે કે એઆઈ તમારી જે થોટ, જે બુદ્ધિ ક્ષમતા છે, બુદ્ધિ જે વિચારવાની તમારી ક્ષમતા છે, તમે જે વિચારો છો, તમારા વિચારો કેવા છે, એ કોપી કરશે. એઆઈ એ જાણી રહ્યું છે કે તમે શું વિચારો છો, તમારા વિચારો કઈ દિશામાં જઈ રહ્યા છે, એઆઈ બધું જ નોટ કરે છે. એની પાસે ડેટા સેવ કરવા માટે અઢળક જગ્યા છે, દુનિયાભરનો ડેટા એ સેવ કરીને બેઠું છે. હવે તમે તમારા જે થોટ પ્રોસેસ છે, તમારી વિચારની ક્ષમતા છે, એ એને આપી રહ્યા છો. આ બહુ ભારે પડવાનું છે. આના પછી આનો કેટલો મિસયુઝ થશે એનો તમને ખ્યાલ છે? તમે જ્યાં નથી બીજી જગ્યાએ તમારો ફોટો, આજે અત્યારે એ ફોટો બનાવ્યો છે સેમ ટુ સેમ, માઇનોર મતલબ તમે વિચારો કે ખાલી 0.2% જેટલું જ ડિફરન્ટ હોય છે એ તમારા ચહેરાની અંદર, વધારે ડિફરન્ટ નથી હોતું. આ ફોટો કોઈ ગામડાના વ્યક્તિને કોઈ જે નથી ભણેને બતાવીએ તો એ માની લે કે આ વ્યક્તિ એ જ છે. તો શું એવી સંભાવનાઓ નથી કે તમે તમારા એ ફોટાનો, એ પ્રોમ્પ્ટનો, એ વિચારનો મિસયુઝ થાય? તમે જે કોઈની સાથે છો જ નહીં, તમે કોઈ જગ્યાએ ગયા જ નથી, એવી જગ્યાએ તમારા ફોટો બનાવવામાં આવે, તમને બ્લેકમેલ કરવામાં આવે. એટલે ન્યૂડ વિડીયો બનશે એનો પણ અંદાજ છે કે નહીં આપણને? આપણે કોઈ જગ્યાએ ડેટા નાખ્યો છે તો તમને ખબર છે ડેટા ખાલી ત્યાં જ છે, બીજે ક્યાંય નહીં જાય. મારી જે વિચારવાની ક્ષમતા છે, મારી જે વિચારવાની, હું જે રીતે વિચારું છું એ વિચારો મારા સુધી છે, બરોબર છે કે મારા મગજમાં જ છે, પણ હું કોઈને કહું છું તો એ વિચારો ટ્રાન્સફર થાય છે, બીજો ત્રીજાને કહે છે, ત્રીજો ચોથાને કહે છે, બીજો પાંચમાને કહે છે. તો આ ક્યાં જશે? આનો ક્યારેક ખ્યાલ આવ્યો છે? હજી સમય છે. મેં આજ સુધી કોઈ ટ્રેનમાં કોઈ જ ફોટો નથી બનાવ્યો. કેમ કે મને ખબર છે કે આ કેટલું ઘાતક છે. અમુક વસ્તુ જેટલી આપણને સરળ દેખાતી હોય ને એના પાછળનું દેખવું પડે. આપણું ઝેર હોય ને, ઝેર દેખાવામાં બહુ સારું દેખાતું હોય પણ એના પારખા ન કરાય. આપણા જે બાપ દાદાઓ કહી રહ્યા છે કે ઝેરના પારખા ના હોય, પણ આપણે તો પારખા કરી રહ્યા છીએ. આ આપણને મીઠું ઝેર લાગે છે, આ ઝેર છે મીઠું છે, તમને ધીરે ધીરે મારશે. અને જ્યારે એઆઈ જ્યારે પોતાની રીતે ક્ષમતાની પૂરેપૂરી ક્ષમતા, વિચારવાની ક્ષમતા એઆઈ વિકસાવી લેશે, પછી તમે ક્યાં જશો? મારા મગજમાં શું ચાલે છે મારે એને શું કામ કહેવું પડે? અને બીજું કે તમારે એ પાસે કામ કઢાવવું છે તો દુનિયાભરના અઢળક પ્રશ્નો છે, અઢળક એની પાસે માહિતી છે, લો. એ પાસેથી માહિતી લેવાની છે, આપણે માહિતી આપવાની નથી. આ કેમ સમજતા નથી આપણે? તો આપણે વિચારવાની ક્ષમતા એને આપી રહ્યા છીએ. આ આધરું અનુકરણ તમને ક્યાં લઈ જશે? માણસને તમે સમજી શકતા નથી તો તમે, મને ખબર જ પડતી કે તમે માણસ છો કે શું છો જીગર? આવું કામ ઘેટા બકરા કરે, પશુ કરે. તમે તો માણસ છો, તમને વિચારવાની ક્ષમતા આપી છે ભગવાને, તમને વિચારવાની શક્તિ આપી છે, મગજ આપ્યું છે, તમારી પાસે તમારી બુદ્ધિ છે. પણ ના, આપણે તો યુવાન છીએ, આપણે તો જેનઝી છીએ. આજે તારે નેપાળમાં ચાલી રહ્યું છે, આપણે તો જેનઝી છીએ. અમે તો જેમ અમને પસંદ આવશે એ કરશું. અમે તો
એક પેલો કરે છે, મારે એ જ કરવાનું. હું શું કામ રહી જાઉં? મારો ફોટો કેમ એવો ના બને? એટલે કોઈ વ્યક્તિ જેલમાં ગયો તો શું આપણે જેલમાં જવાના પારખા કરવાના? કે ના ના હું જેલમાં જઉં, મને જોઉં કેવું લાગે જેલમાં. એટલે એ ના કરવાનું હોય. આપણી પાસે આપણું તો વિચારો કે તમારી પાસે તમારું પોતાનું મગજ છે કે નહીં. મને આમાં તો આશ્ચર્ય વાત તો એ છે કે જે લોકો ખરેખર સમજણા છે એ લોકો આ કરી રહ્યા છે. જે વ્યક્તિઓ બીજાને સલાહ આપવા માટે છે, બીજાને વિચાર પહોંચાડવા માટે છે, જે બીજાને દરેક વાતો બીજાને સલાહો આપતા હોય છે, સારી સારી વાતો કરતા હોય છે, એ આ ટ્રેન્ડમાં જોડાયા છે. મને આ લોકો પર હસવું, ગુસ્સો કરવો કે દયા કરવી એ જ સમજાતું નથી. હું તો બસ આ બે હાથ જોડીને વિનંતી કરી શકું કે હજી સમય છે, સમય પહેલાં સમજી જાઓ તો સારું છે. બાકી ભારત માતા કી જય, વંદે માતરમ.